Brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. Bravo Zebra. જોયા તેમાં પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। જે પ્રકારનો આરોપ છે ત્યારે પહેલો સવાલ એ છે કે શું ખરેખર સગીરોનું બ્રેઇન વોશ થયું છે? જો આ થયું હોય કે પછી એવો પ્રયત્ન પણ થયો હોય તો આ ગંભીર બાબત કહી શકાય, કારણ કે અનેક મા બાપ પોતાના બાળકને વાલસોયા બાળકને ગુરુકુલમાં કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। હોય છે। બંને સગીર ઘરે આવવાની કેમ ના પાડે છે? જો એ તર્ક માની લઈએ કે બ્રેઇન વોશ નથી થયું તો પછી કોઈ બાળકને વેકેશનમાં ઘરે આવવું કેમ ન ગમે? સવાલ તો છે। એ સિવાય પરિવારથી દૂર રહેવાનું જ્ઞાન અપાય છે। જે આરોપ થયો છે તે મુજબ એવું કહેવાય છે કે બાળક તેના મા બાપથી દૂર થાય છે, મા બાપની વિરુદ્ધ લખાણ પણ મળ્યા છે। તો સવાલ એ છે કે શું ખરા અર્થમાં ત્યાં પરિવારથી દૂર રહેવાની વાત કરાય છે? સવાલ તો એ પણ છે કે શું આ આરોપોની તપાસ થવી આવશ્યક છે? કારણ કે પોલીસ ફરિયાદ બંને કેસમાં નોંધાઈ છે, ત્યારે કાયદાકીય રીતે પણ આની તપાસ થવી જોઈએ, કારણ કે ખૂબ મોટા વ્યાપક પ્રમાણમાં લોકોને અસર કરતો આ મુદ્દો છે। સવાલ એ છે કે સુરતમાં જવાબ આપવાનું સ્વામીએ કેમ ટાળ્યું? સુરતના કેસમાં એમનું નિવેદન ખૂબ મહત્વનું હતું। તેઓ બહાર ન આવ્યા અને તેઓ બંધ બારણે અંદર જતા રહ્યા, જ્યારે પત્રકારોએ તેમને ફોલો કર્યા। એ સિવાય ગીર સોમનાથના કેસમાં આચાર્ય અને સાધુના નિવેદન અલગ અલગ કેમ છે? આવા અનેક સવાલો ચોક્કસ ઊભા થઈ રહ્યા છે અને આ સવાલોને કારણે જ આ કેસમાં વિગતવાર તપાસ થવી ખૂબ જરૂરી છે। Brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. Bravo Zebra.